સમગ્ર જૂનાગઢ જિલ્લામાં માવઠાએ ખેડૂતોને મોઢે આવેલો કોરિયો છીનવી લીધો છે। મોટાભાગના ખેડૂતોના પાક હજી ખેતરમાં ઊભા હતા, જ્યાં અમુક ખેડૂતોના પાક લણણી કરી પાથરા તૈયાર કરવામાં આવ્યા હતા, તો આ તૈયાર પાક પર પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખેડૂતો 3 થી 4 મહિના સુધી વન પ્રાણીઓના જોખમ વચ્ચે દિન રાત મહેનત કરી ખાતર, બિયારણ, દવાઓ પર ખર્ચ કર્યો હતો, જેથી તૈયાર પાક વેચીને પરિવારનું ગુજરાન ચલાવી શકે એવી આશા હતી, પરંતુ હવે માવઠાએ તેની આશા પર પાણી ફેરવી દીધું છે। હાલની સ્થિતિમાં ખેડૂતોને સરકારની મદદ સિવાય બીજું કોઈ જ આધાર રહ્યો નથી। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક મદદ મળે, અને નહીં તો અનેક ખેડૂતો આપઘાત કરે તેવી પણ સ્થિતિ સર્જાય છે। વરસાદ થતા ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે। ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન ગયું છે। એના માટે અમે સરકારમાં મેં આજે લેટર લખ્યો છે કે ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સહાય મળવી જોઈએ, અને 1-2 દિવસમાં અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને પણ વહેલામાં વહેલી તકે સહાય આપે એવી અમે રજૂઆત કરવાના છે। ખેતીમાં જોઈએ તો બધો પાક નિષ્ફળ વયો ગયો છે, કાંઈ હાથમાં આવે એવું છે નહીં। જે ખેડૂતે 4 મહિના કાળી મજૂરી કરેલી હતી, ટાઢ તડકો વેઠીને જે બધું કરેલું હતું એ બધું અત્યારે પાણીમાં હાલ વયું ગયું છે। આ માવઠું નથી પણ કાયદેસરનું એલાડું છે। આવું માવઠું તો 1-2 કલાકનું હોય, પણ આ એલાડું છે, તો આમાં સરકાર વહેલી તકે વારે આવે એવી ખેડૂતોની અપેક્ષા છે। જો આમાં સરકાર નિષ્ફળ જશે તો ખેડૂતોને આપઘાત કરવો પડશે, અને જો જે કાંઈ બચશે એ પછી સરકાર ફેરવવાના મૂડમાં